મનો જય હો. સદગુરુ તમારે શરણે નમું અને માગું પ્રેમ પ્રસાદ દયા કરી દીધીઓ હરિરસ અમૃત સ્વામી. ગુરુએ હમારી ભલી કરી અને યશી કરે નાકો સાત દીપ નવખંડમાં પલ્લા ન પકડે કો તો ગહન ગતિ ગુરુદેવની અને પલટાવે વિધિ નાલે બીજા દેવથી ના બને. આ તો સદગુરુ તળો છે આજનો આ પુનિત અને પાવનકારી જેને મંગલમય કહીએ એવો જે પ્રસંગ છે. આગળ કહી ગયા રાખનારના પરિવાર બધા ઘણા ઉમંગ ને પ્રેમથી એ નહા નાચતો હતી. દરેકની ભાવના કામ કરે છે. અહીં આગળ પરમાત્મા તો તૈયાર જ છે, પણ મયથી ભાવના જેટલી થાય ને એટલો પગવું પડે દરેકનો. કપૂટી ભાવના જ એવી થઈ જાય એટલે તમે બધા આજે પ્રેમથી આ મંડપ તરે જે કંઈક બે શબ્દો કહે એને સાંભળવા માટે આતુર તો છે જ. એક મહારાજ એક જગ્યા ઉપર બેઠા, રસોડું થતું હતું. તો મોટું રહોડું થાય ને લગ્ન હોય તો એક બાજુ દાળ મૂકી, કંઈ બીજી મીઠાઈ થાય, કંઈ બીજી સબ્જી બનાવતા હતા. તો આગળ ખુરશી નાખીને બેઠા બરોબર. તારે સબ્જી થાય રીંગણ બટાકા. શૈલેષ રીંગણ બટાકાની સબ્જી બનાવવાની. તે બરોબર વઘાર કરેલો ને પછી અત્યારે તાપ બરોબર જમાયો એટલે પેલા ડિસ્કો કરે ભાઈ. રીંગણ બટાકા તરે ઉપર એમ ડિસ્કો કરે બરાબરના. મહારાજે પેલાને કહ્યું કે આવા આવું શું કા કરાય? કેમ કે મહારાજ તો જાણતા હતા, પણ છતાં પ્રશ્ન કર્યો કે ભાઈ આ ડિસ્કો કેમ કરે છે? એમની સત્તાથી કરે ના કે મહારાજે એમની સત્તાથી નહીં કરતા કે આ તો કઈ લારીમાં હતા તો અહીં વણ્યો એમ એ જુદો જુદો તકા ડિસ્કો કરે ને તકા ના તરે લાગતો ફાસરો કાઢી લ્યો કે એક કાઢી જુઓ કે છે. કાઢીને એક પોમ કરજે એટલે તરત બધા તાડા રાહ થઈ ગયો બંધ. કોઈ ડિસ્કો નહીં. કેમ કે આધાર કોનો હતો? તરીએ પેલો એ પેલોને ખબર નથી ડિસ્કો કરતા હતા, એમને ખબર નથી કે આ કોની આધારે કરીએ. ના કરવું હોય તોય થાય. ભાવનાથી પેલું તરીનો તપારો એમ અહીં આગળ જેના જીવનમાં સત્ય લાદ્યું છે, કોઈ એવા બાપુ જેવા મળ્યા છે, એની ભાવના હતી એ પ્રમાણ થયું છે એટલે એ ભાવના એની ઝાલી ના હતી. કોઈ આ વિશ્વની અંદર ઘણા પુરુષો એવા ભાવ ભોળે બન્યા છે. નહીં તો ભાવના તો હતી ને જો કૃષ્ણ રહેતા હતા તો અહીં એવું જ કહેતા હતા કે આવો અને સંગ ચો કર્યો. એવું હતું જ નહીં. આમ હસ્તિનાપુરમાં હતું કે નહોતું? અને પેલા ખ્યાલ નહોતો મિલતા, ગોવાળો ખ્યાલ નહોતા મિલતા. એ તે ગાયો અરે આમ જો જાય તો ચેડે ચેડે આખું ટોરું. તારે પેલા એવું કહેતા કે અમને શું દેખી ગયા હવા કે પેલા કંઈ કહેવા એવું કંઈક કહેતા હતા. ના શબ્દો બોલવા જેવા એવા પણ બોલતા હતા. એ બે ભાગ તો આજે છે જેવા છે જ. કોઈ સત્યને પામેલા છે, કોઈ સત્યને નથી. કોઈ અજવારે રમે છે, કોઈ અંધારે રમે છે. કે અવરારે જોવાનું તો આવે જ છે. તમે વાઘોલિયોને પૂછો, પેલી રાતે ફરે વાઘોલિયો પૂનમ ચીવી હોય તેમને શી ખબર? એ જાણતી જ નહીં પૂનમ હોય એવું કે સદાના માટે જીવનમાં એને અમોહ છે એમ. એ તે એને પૂનમની ખબર નહીં. અને જે પેલું પૂનમ હોય છે ને ચાતક ને વર્ષાની આશા
પછી પેલું પૂનમને એક પક્ષી આવે છે, એ પૂનમના પ્રકાશ વગર રહી શકતું નથી એમ. એ રીતે એક ટસલ જોઈ રહ્યું હોય એમ. પૂનમ ઉગે તારી અને 15 દાડાનો ખોરાક ખાધું હોય એવું થાય એમ. જેને પરમાત્માના દર્શન થાય એ ખરેખર એ પક્ષી જેવો છે. અને હોય છતાંય રહે તો પછી કોઈ અર્થ નહીં એના જીવનનો. ખાધું પીધું પણ સૃષ્ટિમાં બહાર છે એનો એમ. એ પશુ પક્ષીની જોડે એના તોલે ગણાય છે. મનુષ્યનું શરીર મળ્યા પછી તમારે અમારે પરમાત્મા તો થવું નહીં. પરમાત્મા જે છે એ જ છે, એમાં કોઈ થઈ શકે એમ નથી. પણ એની ભક્તિ એ પામવાથી, એના સંગમાંથી એનો પ્રભાવ આપણા મન ઉપર પડે છે. સત્યનો પ્રભાવ હંમેશા આપણા મન ઉપર પડે છે એમ, ચોક્કસ છે એમ. એટલે હારો કપડો હોય તો મન ટાઈટ ફરવો, એ પ્રભાવ કપડોનો પડે પછી સત્યનો કેમ ના પડે? પડી શકે છે એમ. એક જમાદાર હોય તો એ જમાદાર બન્યા પછી જોજો એનો હાવભાવ બદલાઈ જાય એમ. પહેલે કેવો હતો અને જમાદારની નોકરી મળ્યા પછી એવો ટાઈટ થાય એમ. કેમ કે એવો મનથી મોને જમાદાર મૂક્યું એવો પ્રભાવ પાડે છે મન ઉપર, અને એવો જ રહે એમ. એને ઘેર જાય ત્યાં જમાદાર ના હોય તો પ્રભાવ પડે જ નહીં. ઘેર જાય એટલે હતો એવો જ કેમ જયશંકર એટલે જયશંકર એમ. અહીં આગળ પોતાનું ઘર જે છે, ગુરુ મહારાજ દરેકને કઈથી આવ્યા ને કઈ જવાના, આ બે બાબત તો મુખ્ય છે જ. આ શરીરમાં આવીને બેઠા છીએ ખરા, મળ્યું છે, પણ એ કઈથી આવ્યા, અત્યારે કોણ છીએ અને જઈશું ક્યાં પછી? કાયા પડશે ને હૈસો હોય જઈશું પછી. તે ઘર બતલાવી દેજો, સંદેશો મારા ગુરુજીને કહેજો. આ કે પડશે તારે એના કરતાં અત્યારે જોઈ લેવું, જોણી લેવું એવું સારું. તે દાડ કદાચ શું નામ અમનું જગદીશ મહારાજ તે દાડ કદાચ દોતે કસડતા હોય તો તમે કયા ઘરમાં પહેરી જાવ છે ખબર એમ. છૂટવાનું થાય તે ઘડે દોતે કસડતા હોય બાર સારું અવરું પહેરી જવાય જતું કે ને. એટલે અત્યારે સગવડ છે, સમય છે, બધું છે, અને જવાય એવું છે, મળી જાય એવું છે એમ. એટલે પૂછતા પૂછવું તો પડે ને કોઈને. આ એવું છે, અક્કડ લીલા એવી છે, એટલે ભાઈ અક્કડ લીલામાં કોઈને પૂછવું તો પડે જ એમ. એટલે આવા બાપુ જેવા પુરુષો હોય એ માર્ગદર્શન બતાવે છે કે જેને જિજ્ઞાસા હોય અવતાર. અહીં તો લાખા લોહીને કહ્યું ભાઈ ચીરે લાખા હરી ભજવા હોય તો મિથ્યાપણું થોડો કે છે એમ. છે ને કે એવું મિથ્યું લ્યો. ચીરે લાખા હરી ભજવા હોય તો મિથ્યાપણું મેલો. ચીરે લાખા ત્રિવેણી માયાથી આ જગત બરે છે. રાત દાડો ડગલે ને પગલે તમે જુઓ. જીરે લાખા ત્રિવેણી ત્રણ માયા છે ને એનાથી આ જગત ભડકે બરી રહ્યું છે. તેનો ડાગ તમને નહીં લાગે. હા જીરે લાખા હરી ભજવા હોય તો મિથ્યાપણું મેલો. જેને સપનું કહ્યું છે એને જ મિથ્યા કહેવાય છે એમ. સપનું કહ્યું, સપનામાં રાજા બન્યા, એ બધું મિથ્યા છે. હયાતીમાં તો જોઈએ ને એમ. આજે જે કંઈક જોઈએ છે તો